નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ અજીત પવારની રૂપિયા 1000 કરોડની સંપત્તિ મુક્ત કરતો આવકવેરા વિભાગ। વેપાર અને ઉદ્યોગમાં સરળતા લાવવા વિધાનસભામાં જન વિશ્વાસ બિલ મૂકવા રાજ્ય સરકારની તૈયારીઓ। BAPS દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાતો ભવ્ય કાર્યકર સુવર્ણ મહોત્સવ। સૂચિત જંત્રી દર અંગે વાંધા સૂચન નોંધાવવા 1 મહિનાની મુદત વધારતી ગુજરાત સરકાર। ઊંચી ફીની તથા મોડી સાંજે વિદ્યાર્થીઓને છોડતા હોવાની ફરિયાદ કરતા મોદી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અજીત પવાર પરિવારને મોટી રાહત મળી છે। ટ્રિબ્યુનલ કોર્ટે આવકવેરા વિભાગ દ્વારા અજીત પવારની જપ્ત કરેલી સંપત્તિને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે। 2023માં આવકવેરા વિભાગે સંબંધિત મિલકતો સામે જપ્તીની કાર્યવાહી કરી હતી। કોર્ટના આ નિર્ણયથી અજીત પવારને મોટી રાહત મળી છે। રસપ્રદ વાત એ છે કે કોર્ટે અજીત પવારના પુત્ર પાર્થ પવાર અને તેમની પત્ની સુનેત્રા પવારની જપ્ત કરેલી સંપત્તિને પણ મુક્ત કરી દીધી છે। અજીત પવારની સ્પાર્કલિંગ સોઇલ, ગુરુ કોમોડિટીઝ, ફાયર પાવર એગ્રી ફાર્મ અને નિબોધ ટ્રેડિંગ કંપની સાથે સંબંધિત સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી, પરંતુ આખરે કોર્ટના આદેશ બાદ આ મિલકતો મુક્ત કરવામાં આવી છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે અજીત પવારની આશરે રૂપિયા 1000 કરોડની સંપત્તિ આવકવેરા વિભાગે જપ્તીમાં લીધી હતી। આ તમામ સંપત્તિ મુક્ત કરવામાં આવી છે અને અજીત પવારને બેનામી સંપત્તિના આ કેસમાં ક્લીન ચીટ આપવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 48 કલાક પહેલા 5મી ડિસેમ્બરે સાંજે અજીત પવાર વધુ એક વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ ચૂક્યા છે। ગુજરાત સરકારે વેપાર અને ઉદ્યોગ અને અનુકૂળ હોય તેવી એક નીતિ અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી છે। કેન્દ્ર સરકારની જેમ ઉદ્યોગોને અનુકૂળ હોય તેવું વાતાવરણ ઊભું કરવા માટે અને ઉદ્યોગોને કનડતી જોગવાઈઓ દૂર કરવા માટે જન વિશ્વાસ બિલ ભાવનાની તૈયારી શરૂ કરી છે। આગામી 2 દિવસોમાં મળનાર વિધાનસભાના બજેટ સત્રમાં આ બિલ લાવવામાં આવશે તેવું જાણવા મળે છે। મુખ્ય સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સૂચિત કાયદાનો ઉદ્દેશ એક જ કાયદાના માધ્યમ દ્વારા નાના ગુનાઓને અપરાધ મુક્ત કરવાનો છે, વહીવટી કાર્યક્ષમતા વધારવા અને નાના અપરાધો બદલ ઉદ્યોગોને દંડ કરતી કલમોને દૂર કરીને ભય દૂર કરવાનો છે। સાથોસાથ વિવિધ વિભાગોને એવા નિયમો અને માર્ગદર્શિકાઓ જે વ્યવસાય કરવાની સરળતા વધારવા માટે દૂર કરી શકાય તે ઓળખવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે। નાના અપરાધીઓની તપાસ કરવામાં આવી રહી છે તેવા દાખલાઓ ટાંકીને અધિકારીઓએ જણાવ્યું કે બોઇલર એક્ટની કેટલીક જોગવાઈઓ અપરાધ મુક્ત કરવામાં આવશે। વધુમાં જ્યાં વીજળીના બાકી લેણા ચૂકવવામાં આવ્યા નથી અને જ્યાં ઉદ્યોગો ઔદ્યોગિક હેતુઓ માટે આપવામાં આવેલી જમીનનો ઉપયોગ કરવામાં નિષ્ફળ જાય છે તેવા કિસ્સાઓમાં દંડનીય કાર્યવાહી દૂર કરવામાં આવે તેવી શક્યતા છે। સરકાર આગની દુર્ઘટના થતી કંપનીઓ સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાના ધોરણને દૂર કરવા પણ વિચારી રહી છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે મલ્ટીનેશનલ કંપનીઓના ટોચના અધિકારીઓને ઔદ્યોગિક આગ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હોય તેવા કિસ્સાઓ બન્યા છે, જ્યારે તે અધિકારીઓ દેશમાં પણ નથી। સરકાર એ પણ જોઈ રહી છે કે ખાદ્ય સુરક્ષા અને પર્યાવરણ સુરક્ષા સાથે જોડાયેલા બિનગંભીર ગુનાઓ માટે કઈ છૂટછાટ આપી શકાય। અન્ય ઉદાહરણોમાં ગુજરાત પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અધિનિયમ હેઠળ કેટલીક કડક દંડની જોગવાઈઓ નાના ગુનાઓ માટે હળવી થઈ શકે છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે 7મી ડિસેમ્બરથી BAPS દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં કાર્યકરો અમદાવાદ પહોંચી ગયા છે। આ કાર્યક્રમ માટે BAPS દ્વારા એક ખાસ કીર્તન તૈયાર કરવામાં આવી છે, જેમાં કાર્યકર સુવર્ણ મહોત્સવમાં હાજર રહેનારા દરેક કાર્યકરોને 2 ફૂડ પેકેટ આપવામાં આવી હતી। એકમાં નાસ્તો હતો જ્યારે બીજામાં પ્રસાદ હતો। આ પ્રસાદમાં 13 વસ્તુ હતી। કાર્યકરોને જે ફૂડ પેકેટ આપવામાં આવ્યા તેની મહંત સ્વામીએ પ્રસાદી કરી હતી। આ કાર્યક્રમમાં ભારતમાં સૌ પ્રથમવાર 1 લાખ કાર્યકરો LED બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવ્યા હતા। સ્ટેડિયમની જમીન પર સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્ટેડિયમમાં 2000 કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ, 30 પ્રોજેક્ટરની મદદથી પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું। સ્ટેડિયમમાં સાયક્લોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનોલોજીની મદદથી વિવિધ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી। આ દરેક એક્ટ એક હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ રાખવામાં આવ્યા હતા।
આજે શનિવારની સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલો આ કાર્યક્રમ 8:30 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ કાર્યક્રમમાં 2000થી વધુ કાર્યકરોએ પરફોર્મન્સ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં 1500થી વધુ બાળકોએ ખાસ પ્રસ્તુતિ પેશ કરી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા BAPS સ્વામિનારાયણ સંસ્થાએ વધુ એક ઇતિહાસ રચ્યો હતો. ન ભૂતો ન ભવિષ્ય કહેવાય એવા આ કાર્યકર સુવર્ણ મહોત્સવની વિશ્વએ નોંધ લીધી છે. આ કાર્યક્રમમાં દેશ વિદેશથી 1 લાખ BAPS કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે BAPS કાર્યક્રમના મેનેજમેન્ટની સમગ્ર વિશ્વમાં વિશેષ પ્રકારે નોંધ લેવાય છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જંત્રી સંબંધી સમાચાર, મોદી સ્કૂલ અંગે વિશેષ રિપોર્ટ અને મોટી હવેલી દ્વારા નવ દંપતીનો સત્કાર સમારંભ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2024 માસને ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્યદક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે ચાલો સૌ સાથે મળી વીજળી બચાવવાની અપીલ કરતા જામનગર PGVCL વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ, બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે. લાઇટ, પંખા, AC સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો. LED બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે. શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે. પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો. સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખો. આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે,
મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રી દરમાં સૂચિત વધારો કરવામાં આવ્યો છે, જેની સામે વાંધા સૂચનો રજૂ કરવા માટે 20 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. અમદાવાદ અને રાજકોટના બિલ્ડર્સે જંત્રી દરમાં સૂચિત વધારાની સામે વાંધા સૂચનો માટે જે મુદત આપવામાં આવી છે તેમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી, જે અંતે રાજ્ય સરકારે માન્ય રાખી 1 મહિનાનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. હવે જંત્રી દરમાં સૂચિત વધારા સામે 20 જાન્યુઆરી 2025 સુધી વાંધા સૂચનો રજૂ કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા જે સૂચિત જંત્રી દર બહાર પાડવામાં આવ્યા છે તેની સામે વાંધા સૂચનો રજૂ કરવા માટે 20 ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી હતી, પરંતુ તે મુદત ટૂંકી હોવાની બિલ્ડર્સે રજૂઆત કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ મુદતમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે 20 જાન્યુઆરી 2025 સુધી સૂચિત જંત્રી દર સામે વાંધા સૂચનો રજૂ કરી શકાશે. જામનગરની વધુ ચર્ચાસ્પદ રહેતી મોદી સ્કૂલનો બિઝનેસ ફેર અંગેનો અહેવાલ 2 દિવસ પહેલા GTPL જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેના જામનગરમાં ઘેરા પડઘા પડ્યા છે. ખાસ કરીને આ અહેવાલ બાદ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ મોદી સ્કૂલના બિઝનેસ ફેર આયોજનના તપાસના આદેશો કરી લીધા છે, તેવું આજે GTPL જામનગર ન્યૂઝ સાથેની વાતચીતમાં ઇન્ચાર્જ DEO વિપુલ મહેતાએ જણાવ્યું હતું. GTPL જામનગર ન્યૂઝના અહેવાલ બાદ મોદી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ મોદી સ્કૂલ અંગે ઘણી ફરિયાદો GTPL જામનગર ન્યૂઝને કરી હતી, જેમાં ખાસ કરીને FRCનો મુદ્દો પણ કેટલાક વાલીઓએ ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ સ્કૂલમાં સરકારની કોઈ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી. ફી પણ આ સ્કૂલમાં સરકારના નિયમ કરતાં એટલે કે FRC કરતાં વધારે ઉઘરાવાય છે. તેમજ FRCમાં શું ફી નક્કી કરવામાં આવી છે તેનો નોટિસ બોર્ડ ઉપર કોઈ પરિપત્ર જોવા મળતો નથી. તેમજ અમુક વાલીઓએ જણાવ્યું હતું કે FRC દ્વારા નક્કી કરવામાં આવેલ ફીનું પ્રમાણપત્ર અમોને બતાવો તેવો પ્રશ્ન કરતા અમોને અત્યાર સુધી FRCનો પરિપત્ર બતાવેલ નથી. આ ઉપરાંત ઘણા વાલીઓએ જણાવ્યું હતું કે આ સ્કૂલમાં અમારા બાળકોને મોડી સાંજે એટલે કે સાંજે 7 વાગ્યે છોડવામાં આવે છે. આ પણ એક સરકાર નિયમ વિરુદ્ધની બાબત છે, છતાં પણ સ્કૂલના સંચાલકો પોતાની મનમાની કરવા માટે જાણીતા છે. વિદ્યાર્થીઓના વાલીઓની GTPL જામનગર ન્યૂઝને મળેલ ફરિયાદના આધારે GTPL જામનગર ન્યૂઝના કેમેરા ટીમને ગઈકાલે સાંજે 6:45 કલાકે મોદી સ્કૂલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 મિનિટની વાટ જોયા બાદ સાંજે 6:55 કલાકે વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને સ્કૂલમાંથી છોડવામાં આવ્યા હતા. હાલમાં શિયાળાનો સમયગાળો શરૂ થઈ ગયો છે. 6 વાગ્યા બાદ દિવસ દરમિયાન વહેલું અંધારું થઈ જાય છે. આ અંધારાના સમયગાળા સુધી વિદ્યાર્થીઓને અહીં અભ્યાસ કરાવવામાં આવે છે, જેની ઘણા વાલીઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન જયેશભાઈ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અંધારું થાય ત્યાં સુધી ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીઓને સ્કૂલમાં અભ્યાસ કરાવવો કેટલે અંશે વ્યાજબી કહેવાય. આ ઉપરાંત જયેશભાઈએ જિલ્લા શિક્ષણ અધિકારીને જણાવ્યું હતું કે દીકરીઓ સાથે કોઈ પણ જાતનો અણબનાવ બને ત્યારે જાગવું કેટલે અંશે વ્યાજબી કહેવાય. દર વર્ષે શિયાળાની ઋતુમાં ગુજરાત સરકારના પરિપત્ર મુજબ સ્કૂલના ટાઈમમાં ફેરફાર થતો હોય છે, પરંતુ આ વર્ષે આ બાબતમાં પરિપત્ર અંગે કોઈ જાણકારી હોય તેવું જોવા મળતું નથી. આ ઉપરાંત મોદી સ્કૂલ સરુ સેક્શન રોડ ખાતેની બ્રાન્ચમાં પાર્કિંગ માટે તથા વિદ્યાર્થીઓના રમતગમત માટે કોઈ પણ પ્રકારનું મેદાન ન હોવાની પણ વિદ્યાર્થીઓના વાલીઓએ GTPL જામનગર ન્યૂઝને ફરિયાદ કરી છે. સાયકલ તથા વાહન પાર્કિંગ માટે મોદી સ્કૂલનું પોતાનું ગ્રાઉન્ડ ન હોવાથી રોડની બંને સાઈડ આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાહનોનો ખડકલો જોવા મળે છે. સ્કૂલના વિદ્યાર્થીઓ બપોરના અને સાંજના સમયે છૂટે છે ત્યારે રોજબરોજ અહીં ટ્રાફિક જામ થઈ જાય છે તેવી ફરિયાદ પણ આજુબાજુમાં રહેતા લોકોએ GTPL જામનગર ન્યૂઝને કરી છે. રોજ લગભગ 30 મિનિટ સુધી ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિનો અહીંના લોકો સામનો કરી રહ્યા છે, જેને કારણે વિદ્યાર્થીઓને પણ અહીં અકસ્માતનો ભય રહે છે. આ તમામ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી વાલીઓના પ્રશ્નોને વાંચા આપે તેવી વિદ્યાર્થીઓના પરિવાર તરફથી બુલંદ માંગણી ઉઠવા પામી છે. આ બધી બાબતને લઈ GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઇન્ચાર્જ
જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાને ટેલિફોનિક ઘણી પ્રશ્નોત્તરી કરી હતી. તેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. સ્કૂલમાં છૂટવાની જે વાત આવે છે સાંજની ને સવારની, એમાં શું વાત હોય છે? એટલે સામાન્ય રીતે શું હોય કે અમારે 2 શિફ્ટમાં શાળાઓ ચાલતી હોય. એ શિફ્ટમાં સામાન્ય રીતે એનો સમય સવારે 7 થી 1:10 સુધીનો કે 1:30 વાગ્યા સુધીનો હોય. બરોબર. મહત્તમ. હા. અને બીજી પાળીમાં જે ચાલતી હોય હા, એ સામાન્ય રીતે 12 વાગ્યાથી કે એવી રીતે ચાલતી હોય, તો એ ઓલમોસ્ટ 6 વાગ્યા સુધી હોય. સાહેબ પણ 7 વાગે છોડે છે છોકરાઓને, અંધારું થઈ જાય છે. પણ સાહેબ આ બધી વસ્તુમાં જેથી કોઈ નાનો મોટો ઘટના ઘટશે તેથી દોડતા થાય, પેલા થોડુંક આપણે લેવલે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે આપ જોવું તો સારું રહેશે સાહેબ. કારણ કે અમારા પત્રકારો છે, આ બાબતની ચિંતા કરવી પડે, એ કમનસીબી છે. પણ જયારે મીડિયામાં આવે ત્યારે તમે લોકો બધા જાગો છો, ત્યાં સુધી તમે જાગતા નથી કે સિઝન બદલી છે તો આપણે વાત બદલાવીએ. કારણ કે સાંજે 7 વાગ્યા રાતના મેં વિઝ્યુઅલ લીધા સાહેબ, અંધારું થઈ ગયું છે. 7 વાગે એ લોકો છોડ્યા. થોડુંક તો સાહેબ આપ જો, તમે કહેશો તો જ આ વાત બનશે. બાકી આ લોકો 9 વાગ્યા સુધી લડી લેતા સાહેબ. પેલા તમને કીધું ભૂતકાળમાં. અચ્છા. બાકી તો એમ થાય કે આ બધું ચાલે છે, ચલાવવા દો. એટલે આમાં શું થાય, જયારે દીકરી હોય, તમને કાજે 12 ની દીકરી ભણતી હોય 12મા ધોરણમાં, તો 17-18 વર્ષની ઉંમર થઈ ગઈ સાહેબ, 16-17 વર્ષની. તો હવે કાલે અમારે અઘટિત ઘટના ઘટશે, તેથી આપણે બધા વધારે પડતી વાત બને છે. તો થોડુંક આપણા લેવલે અંજવાળું હોય ત્યારે જ એ લોકો છોડી દે ને, એવો તો આપણા તરફથી પ્રયત્ન હોવો જોઈએ. જામનગરમાં ગત 4 ડિસેમ્બરે મોટી હવેલીના ગાદીપતિ પૂજ્ય શ્રી હરિરાયજી મહારાજના પૌત્ર અને શ્રી વલ્લભરાયજી મહોદયના જ્યેષ્ઠ આત્મજ શ્રી રસાદ્રરાયજીના શુભ વિવાહ પ્રસ્તાવનો મહોત્સવ સંપન્ન થયો. ત્યારબાદ ગઈકાલે શુક્રવારે 6 ડિસેમ્બરે સાંજે જામનગરના મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલા કોર્પોરેશનના મેદાનમાં નવદંપતિનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સત્કાર સમારંભમાં છોટી કાશી જામનગરના સંતો, મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો તથા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય સત્કાર સમારોહમાં બાળ વૈષ્ણવો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે સર્વ મહેમાનોએ શ્રી રસાદ્રરાયજી તથા સૌભાગ્યકાંક્ષી ચિરંજીવી માલવિકાજીને શુભકામનાઓ પાઠવી હતી. આ પાવન પ્રસંગે સંતો મહંતોએ આરસી વચન પાઠવ્યા હતા. આ તકે ભવ્ય ડેકોરેશન અને આતશબાજી તેમજ સાંસ્કૃતિક કૃતિઓમાં કાન ગોપી રાસ, શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય કલા જેવી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સત્કાર સમારંભમાં બેડીનાકા સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી ચત્રભુજદાસજી મહારાજ, ખીજડા મંદિર સંપ્રદાયના શ્રી લક્ષ્મણરાયજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને વરવધુને આરસી વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, શહેરના બંને ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિસાબેન સોઢા, કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા બીજેપી પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા તથા પૂર્વ પ્રમુખો નિલેશભાઈ ઉદાણી, હસમુખભાઈ હિંડોચા ઉપરાંત શહેર બીજેપી મહામંત્રી વિજયસિંહ જેઠવા, વીએચપીના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી, ભરતભાઈ ફલિયા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિવારના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિને મંગલ કામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે અવસર સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા, મનમોહનભાઈ સોની, દિનેશભાઈ મારફતિયા અને નલીનભાઈ રાજાણી ઉપરાંત કારોબારી સભ્યો મિતેશભાઈ લાલ, વિપુલભાઈ કોટક, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, મનસુખભાઈ રાબડિયા તથા અમુભાઈ કારિયા તેમજ વિવિધ સમિતિના સંખ્યાબંધ હોદ્દેદારો અને વૈષ્ણવ કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય ગુરુદેવના આંગણે આવેલા આ અવસરમાં સેવા અને દર્શનનો પરમ આનંદ પ્રાપ્ત કર્યો હતો. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન શરૂ અને અન્નપૂર્ણા વ્રત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરને. ત્યાં સારા ને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો.
કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીની કરી હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી તે સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66 021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર તાલુકા અને જિલ્લા લેવલના રમતગમતોના વિવિધ ખેલાડીઓ માટે દર વર્ષની માફક આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલ મહાકુંભમાં શાળા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, ઝોન કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જિલ્લા કક્ષાએ 26 રમતોની અને રાજ્ય કક્ષાએ 32 રમતોની સ્પર્ધાઓ યોજાઈ છે. આ માટેનું રજિસ્ટ્રેશન ઓફલાઈન અને ઓનલાઈન શરૂ થઈ ગયું છે. 25 ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. શાળાઓ અને હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે અંડર 9, અંડર 11, અંડર 14 અને અંડર 17 એમ અલગ અલગ 4 કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાઈ છે. આ ઉપરાંત કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે તેમજ અભ્યાસ ન કરતા હોય તેવા મોટી વયના લોકો માટે પણ આ રમતોત્સવમાં અલગ અલગ કેટેગરી રાખવામાં આવી છે. જામનગરના ક્રિકેટ બંગલા ખાતે આવેલી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નજીકના પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. જિલ્લા રમતગમત અધિકારી ભાવેશ રાવલિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. ગુજરાત સરકાર શ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 2010 થી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે 13મો ખેલ મહાકુંભ એટલે કે 3.0 નું વર્ઝન નું રજીસ્ટ્રેશન તારીખ 5/12/2024 શરૂ થઈ ગયેલ છે અને 25/12/2024 સુધી રજીસ્ટ્રેશન થનાર છે. જેમાં અંડર 9, 11, 14, 17,
ઓપન 40 વર્ષ અને 60 વર્ષના એવી રીતે કુલ 7 એજ ગ્રુપની અંદર ખેલાડીઓ ભાગ લઈ શકશે. આ ચાલુ વર્ષે 22 જેટલી રમતો જિલ્લા કક્ષાએ અને કુલ 36 જેટલી રમતો રાજ્ય કક્ષાએ સીધી એવી રીતે યોજાનાર છે. ચાલુ વર્ષે ખેલ મહાકુંભની અંદર સરકારશ્રીનો ખૂબ જ સારી રીતે ખેલાડીઓ ખેલ મહાકુંભ થ્રુ એન સ્કૂલની અંદર DLSS ની અંદર ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન અને ભવિષ્યની અંદર સારા સ્પોર્ટ્સમેન તૈયાર થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહેલા છે. તો મારી આપ સૌને અને જામનગરની જનતાને અને રાજ્યની તમામ જનતાને ખેલાડીઓને તમામને વિનંતી છે કે વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવીએ, જોડાઈએ, સ્પોર્ટ્સમાં જોડાઈએ અને આવતા ઓલિમ્પિક માટે એક સરસ સ્પોર્ટ્સનું વાતાવરણ કરીએ તેવી આપ સૌને મારી વિનંતી છે. ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયાની અંદર અંડર 9, 11, 14 અને 17 જે બાળકો ખેલાડીઓ સ્કૂલમાં ભણે છે તેઓને સ્કૂલમાંથી જ રજીસ્ટ્રેશન કરી દેવામાં આવશે, જેની DO/DPO થ્રુ અને કલેક્ટર સાહેબ થ્રુ સ્કૂલોની સૂચના મળી ગયેલ છે. જ્યારે ઓપન વિભાગના ખેલાડીઓ પોતાના ફોનમાંથી, નેટમાંથી, કોમ્પ્યુટરમાંથી અને અન્ય વ્યવસ્થા માટે અમારી કચેરી ખાતે આવશે તેને પણ રજીસ્ટ્રેશન કરી આપવાની વ્યવસ્થા કરેલ છે. ચાલુ વર્ષે કબડ્ડી, ખોખો, વોલીબોલ, બાસ્કેટબોલ, એથ્લેટિક જેવી રમતો છે જેની અંદર આપ ભાગ લઈ શકશો, જેમાં સીધી ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને સીધી જિલ્લા કક્ષાએ એવી રીતે અલગ અલગ એજ કેટેગરી પ્રમાણે રમતોનું બાયફર્ગેશન કરેલ છે. જે વ્યવસ્થા આપને ફોર્મ ભરવા ટાઈમે મળી જશે. દર વર્ષે જામનગરના હજારો ભાવિક મહિલાઓ દ્વારા અન્નપૂર્ણા માતાજીના વ્રત કરવામાં આવે છે અને વ્રતની ઉજવણી કરવામાં આવે છે. જામનગરમાં આવેલા લાલવાડી વિસ્તારના શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે દર વર્ષે ગુજરાતી માગસર મહિનાની સુદ છઠના દિવસથી આ વ્રતનો પ્રારંભ થાય છે. આ વ્રત 21 દિવસનું હોય છે અને માગસર મહિનાની વદ 11ના દિવસે આ વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. 21 દિવસના આ વ્રત દરમિયાન અન્નપૂર્ણા માતાજીના મંદિરે કથા શ્રવણના કાર્યક્રમો યોજાય છે. આ ઉપરાંત દર વર્ષે આ વ્રત દરમિયાન અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે અન્નપૂર્ણા માતાજીના મંદિરે મહાપ્રસાદના કાર્યક્રમમાં હજારો ભાવિક પરિવારો મહાપ્રસાદનો ધર્મલાભ લે છે. આ સમગ્ર વ્રત અંગે અન્નપૂર્ણા માતાજી મંદિરના પૂજારી ઉમેશભાઈ રાવલે આપેલી વિગતો પ્રસ્તુત છે. અન્નપૂર્ણા વ્રત માગસર સુદ છઠનો શુભારંભ થાય છે અને માગસર વ્રત 11 પૂર્ણ થાય છે. અન્નપૂર્ણા વ્રત 21 દિવસનું હોય છે. અન્નપૂર્ણા વ્રતનું મહિમા એ છે કે અન્નપૂર્ણામાં અંતરની મનોકામના પૂર્ણ કરે છે. એમાં અન્નપૂર્ણા વ્રતની અંદર અન્નકોટ, મહાપ્રસાદ અને કથાના પણ આયોજનો થાય છે અહીંયા, અને વનભોજન માતાજીનું કરે છે. અને મહાપ્રસાદની અંદર 40 થી 45 હજાર માણસો અહીંયા ભોજન માનો પ્રસાદ આરોગે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામના ગોવિંદભાઈ કનુભાઈ ભારવડિયાએ પોતાના પર લાકડી અને પાઇપથી હુમલો કરવા અંગે કાટકોલાના હમીર ભાયા કરમુર, વિનોદ ભાયા કરમુર, ભીખુ ખીમા કરમુર અને રામદે ટપુ કરમુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ પ્રેમ લગ્નના એક ખારને કારણે બન્યો હોવાનું જાહેર થયું છે. જેના પર હુમલો થયો છે તે ગોવિંદભાઈના ભાઈએ 1.5 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ થયેલા હુમલામાં ગોવિંદભાઈને થયેલી ઈજાઓને કારણે શરીરમાં 8 ફ્રેક્ચર થયા છે. ઈજાગ્રસ્ત ગોવિંદભાઈને ભાણવડ તથા ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તે દરમિયાન પોલીસે આ ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જામનગર ખંભાળિયા રોડ પર મોટી ખાવડી નજીકના રેલવે ફાટક પર આજે એક અકસ્માત સર્જાયો હતો. એક ટ્રેક્ટર ચાલકે આ ફાટક ખુલે તે પહેલા જ પોતાનું ટ્રેક્ટર ફાટકના વિસ્તારની અંદર લઈ લેતા આ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ હાઈવે અતિશય વ્યસ્ત હોવાને કારણે આ અકસ્માતને કારણે લાંબા સમય સુધી અહીં ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આ પ્રકારના ટ્રાફિક જામ દૂર કરવા માટે આ વિસ્તારમાં કોઈ વ્યવસ્થાઓ નથી. અતિ ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર અકસ્માતોને કારણે લોકોના જીવ પણ જાય છે. જામનગરના ક્રિકેટ બંગલા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર પાસે ₹6 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સ્વિમિંગ પુલમાં હાલની શિયાળાની ઋતુમાં સ્વિમરો માટે ગરમ પાણીની પણ પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમ પાણી ધરાવતો આ એકમાત્ર સ્વિમિંગ પુલ છે. અહીં દરરોજ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો સહિત આશરે 300 જેટલા સ્વિમરો પ્રેક્ટિસ માટે આવે છે. આ ઇન્ડોર સ્વિમિંગ પુલમાં હીટરના માધ્યમથી પાણી ગરમ કરવામાં આવે છે. અહીં પાણીનું તાપમાન 28 થી 30 ડિગ્રી આસપાસ રાખવામાં આવે છે. આ સ્વિમિંગ પુલ સવારે 6 થી 11 અને બપોરે 3 થી રાત્રિના 8 વાગ્યા સુધી કાર્યરત રાખવામાં આવે છે. આ ઉપરાંત ખેલ મહાકુંભ સહિતના રમતોત્સવ માટે 7 થી 14 વર્ષના તરુણ અને તરુણીઓ માટે અલગ બેચની વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીં માસિક ₹500 ફી લેવામાં આવે છે. આ રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં સ્વિમિંગ પુલ ઉપરાંત જુડો, ટેબલ ટેનિસ અને બાસ્કેટબોલ સહિતની ઇન્ડોર રમતોની વ્યવસ્થા રાખવામાં આવી છે.
આ સમગ્ર આયોજન અંગે જિલ્લા રમતગમત અધિકારી ભાવેશ રાવલિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર ક્રિકેટ બંગલા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્વિમિંગ પુલ આવેલ છે, જે સ્વિમિંગ પુલ શાળાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર આખામાં એકમાત્ર હીટ પંપ વાળું સ્વિમિંગ પુલ છે. ત્યાં ગરમ પાણી શિયાળાની અંદર જામનગરના લોકોને અને સ્પોર્ટ્સમેનોને લાભ મળે, જેના માટે ગરમ પાણીની વ્યવસ્થા રાખેલ છે. હાલમાં 250થી પણ વધારે સ્વિમરો એનો લાભ લે છે. વિશેષમાં અમારે સવારે 6 થી 11 વાગ્યા સુધી અને 3 થી 8 વાગ્યા સુધી એવી રીતે કુલ બેન્ચો ચાલે છે. સ્પોર્ટ્સમેનો માટે 7 થી 14 વર્ષના બાળકો જે ખેલ મહાકુંભ સ્કૂલ ગેમ અને ભવિષ્યની સ્વિમર માટેની તૈયારી કરે છે, સ્વિમિંગ માટેની, એના માટે વિશેષ અમારે બેચ ચાલે છે. એ 4 થી 5 ભાઈઓ માટે અને 6 થી 7ની બેચ બહેનો માટેની છે. તેમજ હીટ પંપ દ્વારા જે પાણી ગરમ કરવામાં આવે છે, એ હીટ પંપનું લાઇટથી હીટ પંપ ચાલે છે, પણ હીટ પંપનો કોઈ વિશેષ ખર્ચ નથી આવતો. ઉનાળાની અંદર હીટ પંપનો ઉપયોગ કરવામાં નથી આવતો અને શિયાળાની અંદર ઉપયોગ કરવામાં આવે છે. એમાં અમે ફીમાં પણ કોઈ વધારો નથી લેતા. સરકારશ્રી દ્વારા માત્ર ને માત્ર સ્વિમરો અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આનો લાભ આપવામાં આવે છે. તો જામનગરની જનતાને મારી વિનંતી કે વધારેમાં વધારે આપ લાભ લો. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. દ્વારકા નાગેશ્વર રોડ પર આરંભડાના 40 વર્ષના જેઠાભાઈ બેચરભાઈ હાથિયા નામના યુવાનનો હિટ એન્ડ રનના બનાવમાં ભોગ લેવાયો છે. કાલાવડ તાલુકાના બાલંભડી ગામમાં 75 વર્ષના કેસરબેન કેશવજીભાઈ હિરપરાનું ગેસ લીકેજના કારણે આગમાં દાઝી જતા સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જામનગર તથા કલ્યાણપુર પંથકમાં વીજ ચેકિંગ દરમિયાન 47 વીજ જોડાણમાં વીજ ચોરી મળી છે. તંત્રએ ₹59.65 લાખની વીજ ચોરીના બિલો આપ્યા છે. કલ્યાણપુર તાલુકાના દેવરિયા ગામમાં ગિરીશ લખુભાઈ વેગડા નામના વિદ્યાર્થી તથા પ્રવીણ મનાભાઈ વેગડા પર કાના દેવસિંહ ભાટુ તથા હેમંત મારખી આંબલિયાએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. કાલાવડ તાલુકાના મછલીવડ ગામના વનરાજસિંહ સુખદેવસિંહ જાડેજા અને તેના ભાઈ શુભરાજસિંહ ધોકા સાથે હરસુખ અકબરીની જમીનમાં પ્રવેશી લીમડાનું ઝાડ કાપી નાખી ₹3.50 લાખમાં વેચી નાખ્યાની ફરિયાદ થઈ છે. જામનગરમાં બર્ધન ચોક અને માંડવી ટાવર વિસ્તારમાં નો હોકિંગ ઝોનની અમલવારી કરવા અંગે વેપારી એસોસિએશને કમિશનરને પત્ર લખ્યો છે. મસીતિયાના આદમ વીછી, મામદ ઉર્ફે માન બાપુ અને બોધુભાઈ નામના 3 શખ્સે કાલાવડ નાકા બહાર મહેજબિન સદામ તાયાણી નામની મહિલાને લાતો મારી ગાળો ભાંડી હોવાની ફરિયાદ થઈ છે. જામનગરની ઓસવાડ કોલોનીમાં ચિરાગ અશોકભાઈ ડોડિયા, દીપ તથા આશીષ અશોકભાઈ નામના 3 શખ્સોએ જીતેન્દ્ર મોહનભાઈ ભટ્ટી તથા જીતેન્દ્રના મિત્ર આરીફને માર માર્યો છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી ધોરણે એસટી ડેપો શરૂ કરવા માટે સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લાની 28 ગૌશાળા અને પાંજરાપોળ માટે ₹1.61 કરોડની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. 72 વર્ષના પરસોત્તમભાઈ શાંતિલાલ ગુસાણી તે મેહુલભાઈ તથા વિધિબેનના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ પ્રભુલાલ મણીલાલ ભટ્ટના 61 વર્ષના પુત્ર પરેશભાઈ તે કિરણબેનના પતિ તથા વિવેક અને પ્રશાંતના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઠમણું સોમવારે 5 થી 5:30 નવા ગામ ઘેડમાં રોકડિયા હનુમાન મંદિરે રાખવામાં આવ્યું છે. હર્ષદરાય અમૃતલાલ કણઝારિયા તે ચેતનભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઠમણું સોમવારે 4 થી 5 દિગ્વિજય પ્લોટમાં સરદાર પટેલ સમાજવાડીમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ અજીત પવારની ₹1,000 કરોડની સંપત્તિ મુક્ત કરતો આવકવેરા વિભાગ. વેપાર અને ઉદ્યોગમાં સરળતા લાવવા વિધાનસભામાં જન વિશ્વાસ બિલ મૂકવા રાજ્ય સરકારની તૈયારીઓ.
BAPS દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાતો ભવ્ય કાર્યકર સુવર્ણ મહોત્સવ. સૂચિત જંત્રી દર અંગે વાંધા સૂચન નોંધાવવા 1 મહિનાની મુદત વધારતી ગુજરાત સરકાર. ઊંચી ફીની તથા મોડી સાંજે વિદ્યાર્થીઓને છોડતા હોવાની ફરિયાદ કરતા મોદી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.